નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું તો કેશોદના બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓનો વર્ષ 2023-24માં પરીક્ષાઓમાં સફળતા મેળવી બ્રહ્મ સમાજને ગૌરવ અપાવ્યું હતું. એવા બાલવાટિકા કેજીથી ઉચ્ચ શિક્ષણ સુધીના 180 વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. અગ્રણી બિલ્ડર તેમજ સામાજિક કાર્યકર રજનીભાઈના અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી સૌ મંચસ્થ મહાનુભાવો તેમજ હોદ્દેદારો ઉપરાંત સૌ ભૂદી પરિવારને આવકાર્યા હતા. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ સાતા, ટ્રસ્ટી નવીનતમભાઈ ધોળકિયા તેમજ નિવૃત્ત મામલતદાર એચ ત્રિવેદી તેમજ રજનીભાઈ બાંભરોલિયા, નગરપાલિકાના સદસ્ય ગૌરાંગભાઈ વ્યાસ, વિનુભાઈ પંડ્યા, મમતાબેન રાવલ, શિવાનીબેન પંડ્યાના હસ્તે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ પ્રથમ સપ્તાહમાં અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓની કીટ કેજીથી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સફળતા મેળવેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક ક્ષેત્રે બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરે અને સમાજનું શહેરનું ગૌરવ વધારે તેવો હેતુથી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કેશોદમાં કોમ્પ્યુટર ક્ષેત્રમાં નામના ધરાવતા સોફ્ટિંગ ટેક કોમ્પ્યુટર જયભાઈ પુરોહિત દ્વારા કેજીથી માધ્યમિક સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ સાથેના લેબલની સ્ટીકર સીટ બનાવી આપવામાં આવી હતી. કેશોદના ઓદીચર ઝાલાવાડી બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ વિનુભાઈ પંડ્યાએ સન્માનિત વિદ્યાર્થીઓને આશીર્વચન આપી મા સરસ્વતીની કૃપા દ્રષ્ટિ અને હર હંમેશ રહેને ઉત્તરોત્તર પ્રગતિ કરી પરિવાર અને સમાજ અને શહેરનું ગૌરવ વધારવા શુભેચ્છા પાઠવી હતી. કેશોદના ઓદીચર બ્રહ્મ સમાજની વાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટી મંડળ તેમજ મહિલા પાંખ, યુવા પાંખ, બ્રહ્મ સોશિયલ ફોરમ, કારોબારી સમિતિના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ ગ્રુપ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના કોઈ પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે અભ્યાસ દરમિયાન મુશ્કેલીઓ આવે તો તજજ્ઞ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા અને બહાર ગામથી બદલી કેશોદ ખાતે નિયુક્ત થયેલા બ્રહ્મ સમાજના કર્મચારીઓનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ જીતુભાઈ ધોળકિયાએ કરી હતી ને કાર્યક્રમ પૂરો થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા આજરોજ કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ઓદીચર ગોહિલવાડી બ્રહ્મ સમાજની વાડીમાં રાખવામાં આવેલો હતો અને મહાનુભાવો અને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રની અંદર ઉપયોગી થાય તેવી વસ્તુઓની કીટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે થઈ અને આશીર્વાદ આપવામાં આવેલા હતા અને પોતાના શૈક્ષણિક ક્ષેત્રની અંદર આગળ વધી અને સમાજનું અને કેશોદ શહેરનું ગૌરવ વધારે તેવા સૌને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.